વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પાદરા વિધાનસભાના તુષારનું દુઃખ દેખાયું। મિત્રો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવ્યો છે। પત્ર લખી તેઓએ રજૂઆત કરી છે કે પાદરા વિધાનસભાનો બાળક એટલે કે તુષાર પડિયાર કે જે પાદરા તાલુકાના ચોકારી ગામમાં રહે છે। પાદરા તાલુકાના ચોકારી ગામનો તુષાર પડિયાર નામનો બાળક જન્મજાત થેલેસેમિયા નામની બીમારીથી પીડાઈ રહ્યો છે અને થેલેસેમિયા નામની બીમારી એટલે કે તેના શરીરમાં નવું બ્લડ બની નથી શકતું। નવું બ્લડ નથી બની શકતું એના કારણે તેને દર મહિને નવું બ્લડ લોહી ચડાવવું પડી રહ્યું છે। જે સર્જરી જે કહી શકાય કે તેની સર્જરી કરવા માટેનો અંદાજિત ખર્ચ 25 લાખથી પણ વધારે છે। ત્યારે સામાન્ય પરિવાર 25 લાખ રૂપિયા કઈ રીતે ભેગા કરે? અનેક ક્ષત્રિય સમાજના સંગઠનો, અનેક સર્વ સમાજના સંગઠનો, તમામ સારા એવા લોકો કે જે માનવતાને માને છે તે તમામ લોકો તુષારની મદદ કરવા માટે હાલ ફંડ પણ ભેગું કરી રહ્યા છે અને તુષારની મદદ કરવા માટે કંઈક ને કંઈક પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે લખન